અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થોને લઈને દરરોજ નવી ફરિયાદો આવી રહી છે। કોઈવાર ભોજનમાં વંદો તો કોઈવાર પાસ્તામાં જીવડા નીકળે છે। ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે ખાદ્ય પદાર્થમાં જીવડા આવી રહ્યા છે ત્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ જાણે કે વેપારીઓને ડર નથી તેવું લાગી રહ્યું છે। અમદાવાદના રાણીપમાં રહેતા પવન સોનીએ 2 દિવસ અગાઉ બાળકો માટે કેક લીધી હતી, જે કેક ખાધા બાદ તેમના બાળકો ઝાડા ઉલટી અને વોમિટ થયા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। બાળકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। દુકાનને આ મામલે રજૂઆત કરતા તેણે ઉલટાનું ગ્રાહક પર આક્ષેપ કર્યા હતા, જે બાદ પવન સોનીએ કોર્પોરેશન અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી છે। મારી કોઈ બી વસ્તુમાં કોઈ એવું છે નહીં, તમે ઈચ્છો તો કોઈ બી પ્રોડક્ટ લઈ શકો છો અને ટેસ્ટિંગ કરી શકો છો। અચ્છા, તો આ ફૂગ થવાનું કારણ શું લાગે? ફૂગ થવાનું કારણ તો કોઈ છે નહીં। 4-5 દિવસ થયા તેને, 8 થી 10 સુધી બ્રેડ ચાલે છે પ્રોપર। હવે એની અંદર કોઈ મિક્સિંગ થયું હોય તો બી આપણને ખ્યાલ નથી ભાઈ। હું પરમ દિવસે અહીંથી મારા બાળકને લઈને આવ્યો હતો। હું 3 વર્ષનો મારો બાબો છે અને 9 વર્ષની મારી બેબી છે। એમને લઈને હું અહીંયા આવ્યો હતો યુનિકમાં, અને અહીંથી મેં કેક્સ લાવી દીધી હતી। અને તે દિવસે શું છે, સન્ડે હતું પરમ દિવસે, તો એ દિવસે એ લોકોએ કેક ખાધી નહીં। એ કેક પપ્પા અમે લોકો સ્કૂલમાં જઈશું એટલે લંચમાં લઈને જઈશું, તો એ લોકો લંચમાં લઈને ગયા। જ્યારે લંચ બ્રેક પડ્યું એમને અને એ કેક ખાધી એમને, અને પછી પાછા ઘરે આવ્યા ત્યારે એમને વોમિટો ચાલુ થઈ ગઈ। વોમિટો ચાલુ થઈ તો મેં મારા ફેમિલી ડૉક્ટરને બોલાવ્યું અને એમને ચેકઅપ કરાવડાવ્યું। ત્યારે ડૉક્ટરે કીધું કે ભાઈ કે અમને ફૂડ પોઈઝનિંગ થયું છે, કે શું